નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ વિશ્લેષણ. હું છું પ્રીતિ. મોંઘવારીએ માજા મૂકી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો નોંધાયો છે. તો પેટ્રોલ અને ડીઝલના ભાવે સદી વટાવી દીધી છે. વધતા ભાવની સ્થિતિ અસર હવે જીવન જરૂરિયાતની વસ્તુઓ પર પણ તેની અસર દેખાઈ રહી છે. ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો, શાકભાજીના ભાવમાં પણ 2 થી 3 ગણો ભાવ વધારો થયો છે. ચારે તરફથી વધતા ભાવે આમ જનતાની કમર તોડી નાખી છે. હાલ સામાન્ય માણસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સમાન થઈ ગઈ છે. એક તો કોરોના વાયરસના કારણે લોકો આર્થિક રીતે પાયમાલ થઈ જ ગયા છે અને હવે એક બાદ એક વસ્તુઓના ભાવ વધારા લોકોના ખિસ્સા ખાલી કરી નાખ્યા છે. મોંઘવારીના મારની વચ્ચે પીસાઈ રહી છે આ જનતા. તો જે પ્રમાણે મોંઘવારીએ માચા મૂકી છે, અલગ અલગ ક્ષેત્રના લોકો ઉપર તેની અસર થઈ રહી છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ક્યાંક પેટ્રોલ ડીઝલના ભાવ વધતા પેટ્રોલ પંપ પર જે પેટ્રોલ પુરાવા લોકો આવે છે એક જ વાત કહે છે કે ધંધા રોજગાર તો જવું જ પડશે ને પેટ્રોલ હવે પુરાવવું જ પડશે. પરંતુ જાય તો જ્યાં ક્યાં જેવી સ્થિતિ થઈ ગઈ છે. અચ્છે દિનના સપના તો જોયા હતા, પરંતુ એક બાદ એક લોકોના ખરાબ દિવસો જ આવી રહ્યા છે. ત્યારે લોકોનું શું માનવું છે? રાબિયા અમારી સાથે સુરતથી જોડાઈ ગયા છે. કેટલીક ગૃહિણીઓ તેની સાથે છે, જ્યારે કુણાલ જોડાઈ ગયા છે અનાજ અને કરિયાણાના વેપારી, એટલે કે તે માર્કેટમાં ઉપસ્થિત છે. ગ્રાહકો સાથે વાત કરશે, વેપારીઓ સાથે વાત કરશે. મેહુલ દુધરેજીયા છે જે ખેડૂતોને નુકસાન થયું છે તેની સાથે છે, અને સાથે જ મૌલિક પણ જોડાઈ ગયા છે પેટ્રોલ પંપથી. રાબિયા, ગૃહિણીઓના બજેટ ઉપર સૌથી વધારે અસર થઈ છે, કારણ કે 2 થી 18 વર્ષનો સમય જે કોરોના વાયરસનો સમય રહ્યો છે એમાં આવકમાં તો વધારો થયો જ નથી, પરંતુ બીજી તરફ જાવક એક બાદ એક વધી રહી છે અને તેઓ સ્થિતિ એવી થઈ ગઈ છે કે બચત પણ નથી કરી શકતા. પ્રીતિ, આપની વાત સાચી છે. આવકમાં વધારો નથી, આવક નથી, પણ જાવકમાં વધારો 100% નોંધાઈ રહ્યો છે. ખિસ્સા પર ભાર પડી રહ્યો છે. મહેનત કરીને કમર તો ઘસાઈ જઈ, પરંતુ એનું કોઈ પરિણામ નથી મળી રહ્યું. ત્યારે ગૃહિણીઓ આપણી સાથે છે. આ મોંઘવારીનો માર આ ગૃહિણીઓ ઉપર કેટલો પડી રહ્યો છે, ગૃહિણીઓ શું કહી રહી છે, કેટલીક મોંઘવારી એમને નડી રહી છે, એ વિશે આપણે એ લોકોથી વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. આપ શું કહેશો? અત્યારે જે રીતે દરેક વસ્તુ મોંઘી થઈ રહી છે. અત્યારે શાકભાજીના ભાવ તમે જોવા જાઓ તો એટલા બધા વધી રહ્યા છે. પહેલાં તો 10 રૂપિયાનું લઈએ તો આપણને કંઈ મળતું હતું બી, હવે 10 રૂપિયાનું લેવા જવાને અમને ખુદને શરમ આવે છે અને શાકભાજીવાળાને બી આપવામાં શરમ આવે છે. એટલા ભાવ વધાર્યા છે. અને સામે તમે મોંઘવારી નાખી તો વાંધો નહીં, પણ સામે તમે આવકનો કોઈ સ્ત્રોત રાખ્યો નથી અમારા માટે. તો હવે અમારે લોકોએ જવું ક્યાં? સરકાર જોવા આવતી નથી અને ધન એ લોકો પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવ, ગેસના બાટાના ભાવ, અને એક સાઈડ એમ કહે છે કે તમે છોકરાઓને ભણાવો, તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખો. ક્યાંથી રાખીએ અમે બધા? ક્યાંથી રાખીએ સ્વાસ્થ્ય તંદુરસ્ત, જ્યારે મોંઘવારી જ સ્વાસ્થ્યને બગાડતી હોય? આપ શું માનો છો? આપણે જોયું કે આપણા તેલના ભાવ કેટલા વધી ગયા છે. હવે તેલમાં બી એટલું બધું ભેળસેળ હોય છે કે આપણે કેવી રીતના આપણે ખાવું, અને મોંઘવારી જેટલી વધી ગઈ છે કે આપણાથી કશું બનાવી બી શકાતું નથી કે ચાલો છોકરાને કે આ બનાવીને ખવડાવે કે તે બનાવે, પણ તેલનો ભાવ જ એટલો વધી ગયો છે. અને છોકરાઓ બધી ભલી આપણે માંગણી બી કરતા હોય છે કે મમ્મી આ ખવડાવો. અને શાકભાજી વધારે સસ્તું થાય પણ તેલ બી મોંઘું. હવે તો શાકભાજી બી એટલા મોંઘા થઈ ગયા. ટામેટાના ભાવ જુઓ, અત્યારે ટામેટાના ભાવ કેટલા વધી ગયા છે, રીંગણના ભાવ વધી ગયા છે, ભીંડાના ભાવ વધી ગયા છે. પહેલાં 10 રૂપિયા આપણે શેર કેવું કંઈ મળતું, પણ અત્યારે ભીંડા ને બધું ભાવ વધી ગયા છે. દરેક શાકભાજીના ભાવ વધી ગયા, તેલના ભાવ વધી ગયા. મોંઘવારી ક્યાં જઈને પહોંચે છે ખબર જ નથી પડતી. રાઈટ. અત્યારે તેલના ભાવ છે, શાકભાજીના છે, પેટ્રોલના ભાવ છે, દરેક વસ્તુના ભાવ વધી ગયા છે. પછી સ્કૂલમાં છોકરાઓ ભણતા હોય તો હવે અત્યારે સ્કૂલમાં જતા નથી, પણ ફીસ તો વાલીઓને ભરવી જ પડે છે. અને બીજું કે પગારનો વધારો થતો નથી. પગારનો વધારો નહીં થાય, જોબનો બધાને પ્રોબ્લેમ થાય. એમાં મધ્ય વર્ગના જે લોકો છે એ લોકોને જીવવાનું બહુ જ પ્રોબ્લેમ થાય. કેમ કે દિવસનું તમને 100-150 રૂપિયાનું શાક લો તો એક જ ટાઈમનું આવે, એટલે લોકો બિચારા કરે તો શું કરે? એક ટાઈમનું ખાય અને બીજા ટાઈમનું શું બનાવીએ, શું એની ખબર પડતી હોય છે? ના બેન, એ તો એટલું બધું અઘરું અત્યારે પડી રહ્યું છે ને. મોંઘવારી વિષય તો આજે ઘરે ઘરે ચર્ચામાં છે એમ કહીશ તો ચાલે. અને બીજી વસ્તુ બેન કે મોંઘવારીની સાથે સાથે મહામારી પણ ચાલી રહી છે. હમણાં જ આપણે કોરોનાના રૂપમાં એક મહામારી આવી ગઈ,
એણે તો પેલું કહેવાય ને કે માણસ વાંકો ચાલતો હતો. વાંકો એટલા કેવી રીતે કહી શકીએ આપણે કે એક માણસ જ નોર્મલી આપણા ઘરમાં કમાનાર હોય છે અને બીજા 4-5 વ્યક્તિઓ ખાનારા હોય છે. મોટાભાગે આપણે સંયુક્ત ફેમિલીમાં રહેતા હોઈએ છીએ. એમાં પપ્પા રિટાયર્ડ હોય, એ બધી બી આપણે મતલબ પરિસ્થિતિ હોય છે આપણી સામે. અને એ વાંકા માણસ અત્યારે તો તૂટી જ ગયો છે. એક કોરોના આવ્યો. બીજું કે પહેલાં આપણે તહેવારો માટે ભાઈ બહુ ઉત્સાહિત હતા. કોઈ બી તહેવાર હોય તો આપણને એમ થાય કે વાહ, મીઠાઈ લાવીશું, મીઠાઈ બનાવીશું, મીઠાઈ ખાઈશું. હવે તો ન્યૂઝ ચેનલો ઉપર તમારી જ અમે લોકો જોઈને ગભરાઈ જઈએ છીએ કે બહારથી મીઠાઈ લાવીને ખાવી તો કેવી રીતે ખાવી, કારણ કે દૂધ જ ભેળસેળવાળું હોય છે, બટર ભેળસેળવાળું હોય છે. હા, એના કારણે આપણને હેલ્થની બહુ જ મોટી નુકસાની થઈ રહી છે મેડમ. બીજું, આપણે મોટા ભાગે ઘરમાં એક પેશન્ટ બી હોય છે. અત્યારના જમાનામાં તમે જુઓ તો ડાયાબિટીસ પેશન્ટ બી હોય છે, થાઇરોઇડ પેશન્ટ બી હોય છે. હવે તમે શાકભાજીની વાત કરીએ કે ગ્રીન વેજીટેબલ બધા મોંઘા જ થઈ ગયા છે, બરાબર. હવે બટાકા તો ડાયાબિટીસ પેશન્ટને આપણે આપી ના શકીએ. એમ કહે છે કે ડુંગળી અને બટાકા એ 2 વસ્તુ કેવી છે કે આપણે નોર્મલી ખાઈ શકતા હોઈએ, પણ એ આપણે પેશન્ટને તો આપી નહીં શકતા. એટલે અમને સમજાતું જ નથી કે હવે આપણે કરવું તો શું કરવું. એટલે સમજાતું જ નથી ગૃહિણીઓએ કે કરવું તો શું કરવું. જે રીતે મોંઘવારી નડી રહી છે, ખિસ્સા પર ભાર પડી રહ્યો છે, શું માનીએ છીએ આપણે કેટલું મોંઘું પડતું હશે? બજેટ કેટલું અટવાય? બજેટ તો અત્યારે બહુ જ અટવાઈ ગયું છે. જેમ કે મારા પોતાના હસબન્ડ ગવર્મેન્ટ જોબ કરે છે, તે છતાં એક ફિક્સ સેલરીમાં ઘર ચલાવવું. જો અમારું પોતાનું ઘર નથી તો સૌથી પહેલાં તો રેન્ટ એક્સપેન્સ કાઢતા કંઈ બચતું જ નથી. ઉપરથી શાકભાજી એટલા મોંઘા થઈ ગયા છે. અત્યારે આ કોવિડના પેન્ડેમિકમાં ગ્રીન વેજીટેબલ્સ પર આપણે એટલું ફોકસ કરવું જોઈએ, એની જગ્યાએ ગ્રીન વેજીટેબલ્સ એટલા મોંઘા થઈ ગયા છે કે તમે નોર્મલ વેજીટેબલ્સ પર મૂવ કરવું પડે છે. હવે ડુંગળી બટાકા જેવી વસ્તુઓ બી મોંઘી થઈ જાય તો સામાન્ય માણસ શું ખાય અને કેવી રીતે પોતાનું ઘર ચલાવે? સરકારથી ડિમાન્ડ છે કે સરકાર આટલું ડેવલપમેન્ટ પર કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરે છે, એના કરતાં બેઝિક નીડ્સને થોડી સસ્તી કરવા પર પણ સરકાર ફોકસ કરી શકે છે ને, જેથી મિડલ ક્લાસ લોકો એમની નીડની વસ્તુઓ પરચેસ કરી શકે. સાચી વાત છે, મિડલ ક્લાસ લોકો એમની નીડની ઉપર પરચેસ કરી શકે, પરંતુ જે રીતે એક ગૃહિણીનું બજેટ અટવાતું હોય, શાકભાજી મોંઘા, પેટ્રોલ ડીઝલ મોંઘું, ફીસ ભરવી, તેલ પણ મોંઘું, તો રસોઈ કેવી રીતે કરવી? રસોઈ તો હવે કરવી જ પડે, કારણ કે આપણે બધાને જમવું ફરજિયાત છે. પણ હવે આમ મધ્યમ વર્ગ મળી રહેલું છે, કારણ કે ગરીબોને તો ક્યાંથી પણ મદદ મળે છે અને અમીરો તો અમીરીની રીતે પહોંચી જ વળે છે. પણ મિડલ ક્લાસ જે છે ને, ખરેખર અત્યારે બહુ જ હેરાન થઈ રહેલું છે. તો એની માટે સરકારે વિચાર કરવો જોઈએ અને આપણા બજેટમાં થોડુંક કંઈક સુધારો કરી અને આ મોંઘવારીને ઓછું કરવું જોઈએ. બજેટમાં સુધારો કરીને મોંઘવારી ઓછું કરવાની ચારો તરફથી માંગ ઉઠી રહી છે. પ્રીતિ, એક જ વાત આવી રહી છે કે પૈસાદાર તો આગળ જઈ જ રહ્યું છે, ગરીબોને પણ મદદ મળી રહી છે, પણ મધ્યમ વર્ગીય જે રોજ કમાય છે, બિચારા રોજ મહેનત કરે છે, રોજ કમાઈને રોજ ખાવાવાળા જે લોકો હોય છે, એમણે કેવી રીતે પોતાનું ઘર ચલાવવું, બજેટ એડજસ્ટ કરવું, જેથી સરકારે ક્યાંક આ ગૃહિણીઓની ઉપર પણ એક રહેમ નજર નાખવી જોઈએ અને તમામ જે વસ્તુઓના ભાવ આસમાને ચડી ગયા છે એની ઉપર અંકુશ લાવવો જોઈએ. બિલકુલ, ગૃહિણીઓ પરેશાન છે કુણાલ, કારણ કે શાકભાજીના ભાવ તો વધુ છે અને એના વિકલ્પ તરીકે આપણે કઠોળ કે દાળને જોઈએ છે કે ચલો શાકભાજી નહીં ખાઈએ, કઠોળ અને દાળ ખાઈ લઈશું, પરંતુ એ પણ એટલા મોંઘા છે. કરિયાણાના વેપારી અથવા તો કરિયાણું ખરીદવા આવતા ગ્રાહકો આ મોંઘવારી અંગે કઈ રીતે રોષ વ્યક્ત કરી રહ્યા છે? બિલકુલ, જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, દૂધના પણ ભાવ વધ્યા છે અને તેની સાથે અનાજ કરિયાણાના પણ ભાવ વધ્યા છે. આ હાથીખાના, વડોદરાનું હાથીખાના બજાર છે કે જ્યાં અગાઉ લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા આવતા હતા, પરંતુ હવે કોઈ લગ્ન પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય તો જ આવે છે, કારણ કે આખા વર્ષનું કરિયાણું ભરવાની તેમની પરિસ્થિતિ હવે રહી નથી ને તેના કારણે આ પરિસ્થિતિ છે. ખૂબ જ પાંખી હાજરી જોવા મળી રહી છે ગ્રાહકોની. શું કહેશો કાકા કે જે રીતે મોંઘવારીનો માર છે, પેટ્રોલ ડીઝલ ઘણો, દૂધના લીધે જ મોંઘવારી વધી ગઈ છે ને. મેન જળ જે છે ડીઝલ મોંઘો છે, ટ્રાન્સપોર્ટ મોંઘો થઈ ગયો છે, એના લીધે વસ્તુ પર ભાવ વધી ગયા છે. શાકભાજી જો, કરિયાણાની જો, બધાની એવી જ પોઝિશન છે, કોઈ વસ્તુ સસ્તી નથી આજની તારીખમાં.
કઈ કઈ વસ્તુ પર ભાવ વધ્યા છે આપણે? બધી વસ્તુ ખાવા પીવાની વસ્તુ બધી પર ભાવ વધ્યા છે. આજે શાકભાજી ભીંડા લેવા જાય તો 50 થી 60 રૂપિયા કિલો થઈ ગયા છે, જે 15 રૂપિયા 20 રૂપિયા કિલો મિલતા હતા. અનાજ કરિયાણું પહેલા આપ કેટલું ભરતા હતા અને હવે કેટલું લઈ જાઓ? અમે પહેલાં કિલો લેતા હતા, હમણાં 2 કિલો લઈએ છીએ, વધારે નહીં લેતા. શું ફરક પડ્યો એમાં? ફરક પહેલાં આજે કઠોળ આજે 80 રૂપિયા 90 રૂપિયાની બજાર હતી, એની જગ્યાએ 100 110 રૂપિયા થઈ ગયો છે. મગની દાળ જો, મગ જો, ચણા દાળ 70 રૂપિયા થઈ ગઈ છે, 50-55 રૂપિયા હતી. બેસણ 70 રૂપિયા હતો, એના 80-85 રૂપિયા થઈ ગઈ. એટલે ખરીદ શક્તિ ઘટી છે ક્યાં? ખરીદી હવે ખાવા માટે તો જોઈએ જ જોઈએ, આવક હોય કે ના હોય. હા, એ તો લેવું જ પડે. જે રીતે ખૂબ જ પાંખી હાજરી હાલ જોવા મળી રહી છે, ખૂબ જ ઓછા પ્રમાણમાં ગ્રાહકો આવે છે. લગ્ન પ્રસંગ કે એવું કંઈ હોય મોટો પ્રસંગ તો જ આવે છે. હાથીખાના બજારમાં શું ફરક પડ્યો છે મોંઘવારી વધતા હાલ? એક વેપારી તરીકે શું કહેશો? વેપારી તરીકે શું કહેશો? કારણ કે ખૂબ જ ઓછી હાજરી હોય છે, જે આખા વર્ષનું લઈ જતા હતા તેની પણ સંખ્યા ઘટી છે ક્યાંક? ઘટેલી છે, તે પહેલાં કરતાં ઓછું છે ગ્રાહકી, એવું છે. જોઈએ એટલું પાવર નથી, મંદી ચાલે છે અત્યારે, એવું સમજો. ગ્રાહકોમાં શક્તિ ઓછી થઈ ગઈ છે, ખરીદ શક્તિ પહેલાં કરતાં વેચાણ ઘટી ગયું છે. એટલે ટૂંકમાં ભાવ વધારો થયો છે અનાજ? એ તો કરીબન આઈડિયા નહીં, પણ એટલે ટૂંકમાં ગ્રાહકને છે ને પેમેન્ટ નથી, મેની ક્રાઇસિસ બહુ ચાલે છે અત્યારે ગ્રાહકની જોડે, એવું છે. અને પહેલાં કરતાં બહુ નાણાં ભીડ થાય છે, એવું છે. લોકોને મોંઘવારી બહુ નડે છે, એવું છે. શું કહેશો કાકા, આ મોંઘવારી વધી છે, લોકો જે 5 કિલો ખરીદતા હતા 1 કિલો ખરીદીને લઈ 1 કિલો પર આવી ગયા, 2 કિલો પર આવી ગયા. મોંઘવારી વધી ગઈ ને એટલે બધું તકલીફ છે. હા, આપ પહેલા કેટલું ખરીદતા હતા ને હવે કેટલું ખરીદતા? पहले तो 5-5 किलो खाता, अभी तो 2-2 किलो खरीदने लगा हूँ. हाँ, महंगाई એટલી બધી ગઈ તો કરવાના હું. કોઈ પ્રસંગ આવે ત્યારે કઈ મુશ્કેલીઓ આવે? પ્રસંગ આવે તો બસ મહેમાનો બોલાવવા મુશ્કેલી પડે છે યાર. એ બજેટ વધી જાય તો તકલીફ પડે, એવું છે. તો જે રીતે વડોદરાની જનતા પણ હવે કહી રહી છે કે જ્યારે કોઈ પ્રસંગ આવે છે ત્યારે કેટલા મહેમાનોને બોલાવવા તેની પણ મુશ્કેલી સર્જાય છે. સાથે વેપારીઓ પણ કહે છે કે આ અનાજ કઠોળના ભાવ વધતા હવે ક્યાંક મંદીનો માર તેમને સહેવો પડે છે. બિલકુલ, શાકભાજીના ભાવ વધી ગયા, કઠોળ અને અનાજના ભાવ વધી ગયા, કારણ કે ખેડૂતો જે પાકની વાવણી કરે છે તેમને રાહત દર ટેકાના ભાવની ચોક્કસથી આજે ખરીદી કરવાની શરૂઆત કરવામાં આવી છે. નોંધણી પ્રક્રિયા શરૂ થઈ છે, પણ નુકસાન પણ ઘણું થાય છે. તાઉતે વાવાઝોડા હોય કે પછી ઓછો વરસાદ હોય, ક્યારેક અતિવૃષ્ટિ હોય કે ક્યારેક ગુલાબ વાવાઝોડાની અસર હોય. મેહુલ, ખેડૂતો શું કહી રહ્યા છે? તેમને પાકની વાવણી કરી, મોંઘું બિયારણ લાવ્યા, પરંતુ પાક તો ફેલ ગયો છે અને સીધી અસર મોંઘવારી પર પડી છે. શાકભાજીના ભાવ અને જે મોંઘવારી વધી રહી છે તેની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે, પરંતુ ખેડૂતો શું શાકભાજીના ભાવ વધારાને માની રહ્યા છે? શું શાકભાજી આવે છે કે કેમ? ખેડૂતો સાથે જ વાત કર્યું. સાથે આપણી સાથે વેપારીઓ પણ રહેલા છે. અચ્છા, એ જણાવશો તમે શું વાવો છો? હું ધાણા વાવું છું. અત્યારે હાલની સિઝન જોતા વરસાદી માહોલ ખૂબ જ હોવા છતાં મેં ધાણા વાવ્યા હતા, મારો પાક નિષ્ફળ ગયો છે. કારણ કે જેવા ધાણા મેં ખેતરમાં વાવ્યા હતા, ખૂબ જ વરસાદને લીધે ધાણાનું પાક નિષ્ફળ જતા ધાણાનો મબલક પાક હતો એ બધો નિષ્ફળ ગવાના કારણે મારા ધાણા બળી ગયા અને પીળા પડી ગયા હતા. તો કેટલું નુકસાન? નુકસાન આશરે 1 વીઘા એકના ધાણા હતા 30 થી 35 હજાર રૂપિયાનું નુકસાન ગણવામાં આવે છે. ટમેટા અને મરચાં પણ અહીંયા વધારે થાય છે, મગફળી પણ થાય છે. તો આ જે લીલા શાકભાજી છે તો ચોમાસામાં ઓછા આવતા હોય ને પાછા અત્યારે હવે આવું નુકસાન ગયું છે, તો કેટલું નુકસાન જાય છે આપણે? મારું નામ નથુભાઈ આનંદભાઈ કેશવાડા, માજી જિલ્લા પંચાયત સભ્ય. અમારે અહીં બકાલાનું વાવેતર અમારા ખેડૂત તમામ ખેડૂત વાવેતર કરે છે, આજુબાજુના ગામડાના ખેડૂત વાવેતર કરે છે. પણ આ સાલમાં વધતી ભારે વરસાદને કારણે બકાલુંનો તમામ પાક જેમ બટેટા, ટમેટા, ભીંડો, મરચાં, રીંગણા આ તમામ પાક નિષ્ફળ ગયો છે વરસાદની હિસાબે, અને ખેડૂતને મોટી નુકસાની થઈ છે. અને અત્યારે જે બજારમાં બકાલું ન આવતા એના ભાવ ઉચકા છે, અને બીજા લોકો કહે કે બકાલાના ભાવ બધું વધુ છે, પણ બકાલું નથી તો ભાવ આ વધુ છે. તો જે ખેડૂત નુકસાન થયું એનું હું ખેડૂતને મોટે પાયે નુકસાન થયું આ વિસ્તારમાં. અને મેન અમારું વાવેતર બકાલાનું આ પીઠું છે, અને બકાલાનું આજુબાજુના ગામમાં બહુ મોટે પાયે વાવેતર. અટાણે અમારે બકાલું નામેઠામ આવતું નથી. આ 4-5 પોટલા આવ્યા છે અટાણે, બસ એ પૂરું થઈ ગયું. હવે બકાલાનો ભાવ તો વધુ જ રહેવાનો છે કાયમી માટે. તો આના માટે કોઈ સરકાર અમને કંઈ સહાય કરે એવી અમે માગણી કરીએ છીએ. પરંતુ જે પ્રમાણે તમે અહીંથી શાકભાજી લઈ જતા હશો એ લાવવા જવાનું ટ્રાન્સપોર્ટેશન, પેટ્રોલ ડીઝલના ભાવ સાથે વધ્યા છે.
હા, અટાણે અમારે ખેતરોમાં પાણી ભરાઈ ગયા તો અમારે બકાલું વાડીએથી થોડું ઘણું ઉતરી લાવવાની મુશ્કેલી છે, કારણ કે રસ્તામાં પાણી છે, વાહન કોઈ જતા નથી, એને અમારે ખંભે ઉપાડીને લાવવું પડે છે. તો અટાણે અમારે થોડું ઘણું બકાલું હોય તો એની કોઈ મોટી મુશ્કેલી છે અમારે. જ્યારે અત્યારે પાણી ભરેલા છે એટલે મજૂરો ઓછા મળતા છે ને એમાં જે બગડેલો પાક છે કે શાકભાજી બગડી જ ગયા છે તો કેટલો ડબલ નુકસાન જાય? મજૂરોને પૈસા આપવાના આ એમાં કેટલું નુકસાન જાય? જનરલી મોંઘવારીને હિસાબે ખર્ચો આમ તો કહીએ તો ડબલ થઈ જાય છે, કારણ કે જે પાકમાં અત્યારે પાણી ભર્યું છે પાક સદંતર નિષ્ફળ છે, ફ્લાવરિંગ બેસતું નથી, કન્ટિન્યુ વરસાદના હિસાબે ફ્લાવરિંગ પણ ફેલ જાય છે. તો જે કાંઈ 5-10% પાક હોય એને લણવો પણ ડબલ મજૂરીથી પડે છે અને લઈ આવવા માટે ટ્રાન્સપોર્ટિંગ ખર્ચ છે એ પણ હવે પેટ્રોલ ભાવ વધ્યા છે પેટ્રોલ ડીઝલના, એટલે એ પણ વધારે થાય છે. તો જનરલી ખર્ચો ગણીએ તો આવક કરતાં જાવક અત્યારે ડબલ થઈ ગઈ છે. જ્યારે સમથિંગ શાકભાજીના ભાવ વધે એનું મેઇન રીઝન એ જ છે કે ઉત્પાદન અત્યારે ખાલી 10થી 15% પૂરતું રહ્યું છે, 90% જેવું તો ફેલ થયું ગણાય છે. એના હિસાબે ભાવ વધવાના છે. જ્યારે ઉત્પાદન થાય છે ત્યારે ભાવ મળતા નથી, એટલે ખેડૂતોને બંને બાજુથી માર પડતો હોય છે. પણ શહેરીજનો એવું માનતા હોય છે કે ખેડૂતો છે તે ભાવ વધારો કરતા હોય છે, પણ આપણે એક ઉપજ પછી કેટલા જગ્યાએથી પસાર થવું પડે? ખેડૂતે ઉપજ કર્યા પછી ઘણા બધા ખર્ચા કરવા પડે છે. સમથિંગ જ્યારે રોપણી કરવામાં આવે ત્યાંથી જ ખર્ચો ગણો તો જે શાકભાજીની આવકના 50% આવક તો ખર્ચા ઉપર જાય છે, પ્લસ ટ્રાન્સપોર્ટિંગ ખર્ચા એટલે એવું બધું ગણો તો ખરેખર ખેડૂતોને કંઈ મળતું નથી. મળતું હશે તો ત્યારે એને ભાવ નથી મળતા, જ્યારે ઉત્પાદન થયું ત્યારે ભાવ નથી, અને જ્યારે ઉત્પાદન નથી ત્યારે ભાવ મળે છે. તો ખેડૂતોને તો હંમેશા નુકસાની જ ભાગમાં આવે છે, એને હિસાબે આ ભાવ વધારો મળે છે. વેપારી તરીકે તમે શું માનો? કારણ કે જે માલ અત્યારના સિઝનમાં આવવો જોઈએ, ભાદરવાના અત્યારે આવવો જોઈએ, એટલો માલ આવે છે, આપણે ભાવ કેવી રીતે આપીએ છીએ? અત્યારે છે ને વરસાદનું પ્રમાણ બહુ હતું એટલે માલ બધો ધોવાઈ ગયો છે પાક, એટલે માલની આવક બહુ ઓછી થઈ ગઈ છે, અને માલની આવક ઓછી થઈ ગઈ એટલે ભાવ વધ્યા છે. તો આવક થાય છે? અત્યારે બહુ ઓછો માલ આવે. ખેડૂતને 2 વીઘાનું બકાલું હોય તો માન 2 બાચકા લઈને આવે છે અત્યારે, કારણ કે એ પ્રમાણે એને ઉત્પાદન મળતું નથી, એને ભાવ એના ખર્ચા એને વધારે થઈ જાય છે અત્યારે. તો ભાવ વધારો પણ ખેડૂતો માંગતા છે કે થોડા ભાવ વધારે મળે એને? હા, એ તો કારણ કે અત્યારે ઉત્પાદન ઓછું થાય એટલે ખેડૂતને ભાવ વધારે મળવો જ જોઈએ. તો વેપારી તરીકે આપણે નહીં આપી શકતા હોય કારણ કે આપણે અમુક લિમિટેશન હશે. હા, એ તો પછી માંગ ઉપર હોય, માંગ અને પુરવઠા ઉપર હાલતું હોય. માલ ઓછો આવતો હોય એટલે ભાવ વધે જ. તો આ હતી વ્યથા ખેડૂતોની, કારણ કે મોંઘવારી વધવા પાછળનું કારણ જે છે ખેતરોમાંથી જે આવતું ઉત્પાદન છે તે ઘટી ગયું છે. અત્યારે ફક્ત 10થી 15% જ શાકભાજી છે તે માર્કેટમાં આવી રહ્યું છે, જેના લીધે ભાવ વધારો સતત થઈ રહ્યો છે. આપણે ગૃહિણીઓ સાથે વાત કરી, ખેડૂતો સાથે વાત કરી, પરંતુ આજે પણ પેટ્રોલમાં 30 પૈસાનો ભાવ વધારો અને હજી પણ આ ભાવ વધતા જ રહેશે તેવું લાગી રહ્યું છે. મૌલિક જોડાયેલા છે અમારી સાથે, જે પેટ્રોલ પંપ પર અત્યારે ઉપસ્થિત છે. મૌલિક, પેટ્રોલ ભરાવા આવતા લોકોનું શું કહેવું છે? કારણ કે આ પણ એક જીવન જરૂરિયાતની વસ્તુ થઈ ગઈ છે. જો લોકોને નોકરી અને ધંધા રોજગાર પર પહોંચવું હોય તો પેટ્રોલ તો પુરાવવું જ પડશે. બિલકુલ પેટ્રોલ પુરાવવું પડશે, કારણ કે નોકરી ધંધા જવા માટે પેટ્રોલ ડીઝલની તાતી જરૂરિયાત હોય છે. પરંતુ જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે, દરરોજ 10 પૈસા, 20 પૈસા, 25 પૈસા આ રીતે પેટ્રોલના ભાવ છે તે સતત વધતા રહે છે. છેલ્લા કેટલાક દિવસની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ છે તે સતત વધી રહ્યા છે. 5 દિવસમાં ડીઝલના ભાવ 91 પૈસા, જ્યારે પેટ્રોલના ભાવ 68 પૈસા વધ્યા છે. એટલે કઈ રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે તે આંકડા સ્પષ્ટ કરશે. દરરોજ ભાવ વધે છે, જેથી કરીને સામાન્ય જનતાને ખ્યાલ નથી આવતો, પરંતુ તેની સીધી અસર તેમના બજેટ પર પડતી હોય છે. કેટલાક વાહન ચાલકો સાથે વાત કરીએ, પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ વધે છે, 10 પૈસા, 20 પૈસા, 25 પૈસા. શું કહેશો, કેટલી અસર? ખૂબ જ પરિસ્થિતિ અત્યારે ગંભીર થઈ છે. ઘર ચલાવવું, ઘરના બજેટો ખોરવાઈ ગયા છે, અને કોરોના મહામારીની અંદર લોકોના રોજગારો જે ખોરવાઈ ગયા છે, એની અંદરથી જે બજેટ આપણો જે પગાર ધોરણ જે લોકોનું હતું એ અમારું પગાર 50% ઉપર આવીને ઊભો રહ્યો છે. જે 20-20 હજાર કે 25 હજારના પગારદાર હતા એ લોકો 10 હજાર, એટલે ઘર ચાલતું નથી ને ઉપરથી પડતા ઉપર પાટું મારવામાં આવે છે સરકાર દ્વારા. જે 2014માં વાતો કરતા હતા કે અમને પેટ્રોલ 40 રૂપિયા આપીશું, આજે પેટ્રોલનો ભાવ કહેવાય કે દિવસે દિવસે 10 પૈસા, 5 પૈસા એવી રીતે જે ભાવ વધારો કરવામાં આવે છે કે આપણે એને એક હળવા ઝેર તરીકે લઈ શકીએ કે હળવું ઝેર મળી રહ્યું છે અને પ્રજા ત્રાહીમામ છે. એટલે મારું માનવું છે કે જ્યારે
પેટ્રોલ પેદાશો જે છે એનો ઈંધણના ભાવ જ્યારે વધતા હોય છે ત્યારે સમગ્ર જે ટ્રાન્સપોર્ટેશનનો ભાવ મોંઘવારી એમને નડે એટલે બીજા બધી જીવન જરૂરિયાત વસ્તુમાં પણ ભાવ વધારો મોંઘવારી જોવા મળતી હોય છે. જરૂરિયાતની ચીજ વસ્તુના ભાવ પણ વધે છે. અન્ય વાહન ચાલકો સાથે વાત કરીશું. પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે, તમને શું અસર? તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાથી અમારા જે જનજીવન છે એ ખોરવાઈ જાય છે. અને સૌથી પહેલાં કે સવારે ઉઠી એટલે નોકરી ધંધા માટે જવું પડે તો એના માટે પહેલાં પેટ્રોલ પુરાવવું પડે અને પેટ્રોલના દર સપ્તાહે 1 રૂપિયો જે વધતો રહે, સતત ભાવ વધતો રહે, એના હિસાબે અમારું ઘર ચલાવવાનું, નોકરી ધંધાના કોઈ ઠેકાણા નથી અને સતત પેટ્રોલના અને ડીઝલના ભાવમાં વધે છે તો અમને મોટું નુકસાન પડે છે. ક્યાંક ને ક્યાંક જો એને સીમિત કરવામાં આવે તો અમારું જનજીવન સચવાય અને આ જે મહામારી છે જે કોરોનાની એમાં ધંધા પાણી બિલકુલ ઠપ છે અને એના કારણે આ પેટ્રોલ ભાવ વધી રહ્યો છે અમારા માટે ચિંતાજનક છે. આ પેટ્રોલમાં ગઈકાલના ભાવની વાત કરીએ તો 24 પૈસા અને ડીઝલમાં 32 પૈસાનો વધારો થયો છે એટલે સીધી અસર સામાન્ય જનતા ઉપર પડે છે. મહિલા પણ છે, તેમની સાથે વાત કરીએ. બેન, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, છેલ્લા કેટલાય સમયથી વધે છે, 10 પૈસા 20 પૈસા. શું અસર થાય છે તમને વાહન ચલાવવા? વાહન ચલાવવામાં મને બહુ લોડ પડે છે, ભાવ વધે છે ને એટલે. એમ કે ભાવ વધી જાય એટલે હવે અમે મજૂર માણસ છીએ, કામ કરીને ખાઈએ છીએ, બરોબર, તો એટલે મને લોડ પડે છે કામમાં. માણસો છે કામ ધંધા કરીને કમાતા હોય છે અને તેના જ કારણે પેટ્રોલ ડીઝલના ભાવ વધે તો તેમનું બજેટ ખોરવાતું હોય છે. છેલ્લા 5 દિવસમાં મેં કહ્યું તેમ સતત 10 પૈસા 15 પૈસા વધ્યા છે અને તેની સીધી અસર સામાન્ય જનતા પર પડી છે. પેટ્રોલ પંપના માલિક છે તનસુખભાઈ, તેમની સાથે વાત કરીએ. તનસુખભાઈ, પેટ્રોલ ડીઝલના ભાવ કેટલા વધ્યા છે અને વધતા ગરાગીમાં કોઈ અસર જોવા મળે છે? પેટ્રોલ ડીઝલના ભાવ તો હવે આપને ખ્યાલ જ છે કે રોજ વધઘટ થતી રહે છે. હમણાં તમે આમ જુઓ તો છેલ્લા 15 દિવસમાં 1 રૂપિયા જેવો પેટ્રોલમાં ભાવ, ડીઝલમાં ભાવ વધારો થયો છે અને હવે માણસમાં એવું કાંઈ છે નહીં. હવે ડેલી પ્રાઇસ વધઘટ થાય છે તો માણસો એવું વિચારે છે કે 15 પૈસા વધ્યા છે, 10 પૈસા વધ્યા છે, ઘટાય છે. એટલે અત્યારે કોઈ કસ્ટમર છે એ પેટ્રોલનો ભાવ જોઈતું નથી. ભાવ નથી જોતા કારણ કે આ છે એક રોજિંદી ટેવ પડી ગઈ છે કસ્ટમરને. કારણ કે ડીઝલમાં 91 પૈસા જેટલા 5 દિવસમાં અને પેટ્રોલમાં 68 પૈસા જેટલો વધારો થયો છે. દરરોજ ભાવ વધે છે જેથી સામાન્ય જનતાને ખબર નથી પડતી. સમાચારોમાં કે ટીવી ન્યૂઝ ચેનલમાં જુઓ ત્યારે ખબર પડે છે કે પેટ્રોલમાં આજે આટલા પૈસા વધ્યા છે. એટલે આ રીતે વધુ એક મોંઘવારીનો માર પેટ્રોલ ડીઝલ થકી સામાન્ય જનતા પર પડી રહ્યો છે. જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે.